એ બાય છોકરીઓ કેવી ટાઢ પડે હે નહીં? એ બાય બહુ પડે હે. તેરે કેવી ટાઢ પડે છે બચારા કૂતરા ને કોઈ સહન ન કરી શકે બધા મરી જાય. હોળી સુધી રહી ગયા તો રહી ગયા નકા પૂરું. તેરે માણસને તો ઘણું હે રેવાન ઓઠવાન, જેને નહીં ને એને જ નહીં. શું થાય આપણાથી? કઈ ન થાય. એ બાય હવારના નાવું હોય તો કેવી ટાઢ વાય નહીં? એ બાઈ બહુ ટાઢ વાયો. તોય નાવું તો પડે ને. એ તું આવા શિયાળામાં રોજ રોજ નાય હે? તેરે શું કરે તો નાવું તો પડે ને. ના રે બાઈ, હું તો હાચું જ કહું છું. હું તો શિયાળામાં ચારે દીએ મૂકીને પાંચમે દીએ નાઉં. હે ભૂતળી એ તો પાંચ પાંચ દીએ નાય હે. તેરે ટાઢ કેવી પડે બાઈ? એ બાય મારી મમ્મી તો રોજ હવારમાં ઉઠીને પેલા નાઈને પછી દીવાબત્તી કરે. એવું તો ભાઈ જેને ઘરે ગીઝર હોય ને એ કરી શકે. ના હો, અમાર ઘરે કોઈ ગીઝર નહીં. નાયા વાળા નાતા હશે રોજ ને હવારમાં 5 વાગે ઉઠીને પાછા દીવાબત્તી કરે ને જો હું તો ભગવાનને નાયા વગર બનાવી લઉં. તોય માની જાય કા. હો અમારે તો તોય માની જાય. ટાઢ કેવી પડે હે પણ. તેરે આવી ટાઢ ન હું 5 વાગે નાવા જાઉં ને તો મને એવું લાગે હે કે કાલું વધુય નહીં. એ બાય ટાઢ તો મને એવી વાય હો. હું તો રાતે કેટલું ઓઢીનું ખબર હે? 3 તો ગોદડા ઓઢું. તેરે અમે કઈ ચાદર લઈને નહીં હુંતા કઈ. અમે ઢગલો એક ઓઢી છે. એ બાઈ આ સોનકી વાયડી હે, ઈ તો રોજ નાતી હશે. ના રે ના, આ શિયાળામાં ભલભલાની વાયડી ઉપડી જાય ખબર. સોનકી તો મને લાગે કે નાતી નહીં હોય ને પરફ્યુમ છાંટી નાખતી હશે. ના હો ભાઈ, હું તો રોજ નાઉં. તમે વાયડા મણો બાઈ, તમે તો રોજ નાવો જ ને. જતો મુઈ કેવું લોકેટ ને ખુલ્લા બાલ ને આપણે તો અંબોળ વારીને ફરતા હોય. એ મુઈ આવી ટાઢ ના કોણ જોવા આવે? કેવી ટાઢ હશે, આ તાપે મંડ અડે હેર્યો. મને તો એવું લાગે છે કે આ પાકિસ્તાન વાળા રહે ને એને આપણા દેશમાં છે ને બરફ ઘા કર્યો હશે એટલે જ આવડી ઠંડી પડે છે. લ્યો ભૂતળીએ તો જઈને ઘા કર્યો પાકિસ્તાન વાળા ઉપર. તેરે અહીંયા ઉપર જ કરું ને એકવાર આના પહેલા આવું કર્યું તો ખબર છે? શું કર્યું તો ભૂતળી? એ ભાઈ તમને તો કઈ ખબર જ નહીં લાગતી. ખબર છે એકવાર વાવાઝોડું આવ્યું હતું. ઈ વાવાઝોડું છે ને કેમ આવ્યું હતું ખબર છે? આ પાકિસ્તાન વાળા રહે ને એને આપણા દેશમાં છે ને કોક 32 જેટલા પંખા ચાલુ કરીને રાખ્યા હતા ને તે વાવાઝોડું આવ્યું. આવું ન હોય ના ભૂતળી. એલી નીએ છે ને આવું હા ભર્યું હતું કઈ મારું ઘરનું લઈને નહીં આવી કઈ. આ પછી શું થયું? પછી હું આપણા દેશ વાળાએ પંખા ચાલુ કરી વાવાઝોડું પાછું મૂકી દીધું. ભૂતળી બરાબર ખાતું હે કે નહીં આજ? એ ખાતું છે ને મને ખબર છે કે તને એવું લાગે છે કે હું ફેંકું હું રે. પણ હું ફેંકતી નથી કઈ. આવું છે ને આવ્યું તું ફોનમાં. એ મુઈ અત્યારે બેગ દી થયા તો દી ને એવો પવન હોય હે ને. એ બાઈ એટલે જ હું તો છે ને ઘરની બારે નહીં નીકળતી. આવી ટાઢમાં કોણ નીકળે? આવી ટાઢ પડે છે રે ને તોય બોલ અમુક તો એવી વાયડાઈ કરે ને. આવી ટાઢ મોટા હેઠરે પણ સ્વેટર ન પહેરે. હોય કોક ને હર્ષદ ચોપડા જેવી બોડી તો બતાવી પડે ને. એ મુઈ હર્ષદ ચોપડા જેવી શું હોય? ઘડા જેવું તો પેટ હોય. અત્યારે તો શું કર્યું, ચાઇનામાં કોક રોગ ફેલાણ્યો હે ખબર હે? એ હુએ ત્યાંથી જ આવે હે બધું. તેરે કોરોના ઈયણે જ દીધો તો. આ ચાઇના વાળા તો હું ખાય કોણ જાણે. તેરે બધું ઈયણે જ થાય નહીં. મુંબઈ વાળાને તો કેવું હારું નહીં, ટાઢ જ ન પડે. તેરે મુઈ ઈયન તો ટાઢ જ નથી બોલ. પણ એલી ઉનાળા કરતો તો હારો શિયાળો. ઉનાળામાં તો બાઈ કેવી ગરમી થાય. પાછી તો લાઈટે ન હોય તો શું કરવાનું? આમ તો શિયાળામાં બધું ઉઠીને બેઠો તો હોય, લાઈટ હોય ન હોય આપણે શું. એ બાઈ મને તો ચોમાસું ગમે. વરસાદ આવે તો કેવી મજા આવે, સુગંધ કેવી મસ્ત આવે માટીની. એ બાઈ ચોમાસામાં તો બધું પલળી જાય. રહ્યો આખો દી ફટો જ લ્યો, મન તો ન ગમે હો. એ બાઈ મન તો ઉનાળો ગમે હો. શિયાળામાં તો કેવા હાથ ને બધું તેડી જાય, માર તો ગટ્ટાએ તેડી જાય. હા બાઈ તારે તો તેડી જ જાય ને. તો હું આલી હો બાઈ, તને તો ન જ ગમે ને. તેરે એક દિવાળી આવજે એટલે ખબર પડે. મને તો ઈ શિયાળામાં છે ને તેડી જાય હાલે, પણ ઉનાળો ન ગમે, કેટલી ગરમી થાય. મને તો જે ઋતુ હોય હાલે બધી ગમે. આવી ટાઢમાં ને ખાઈને પછી હોજે બેઠો હોય ને કોઈ ચાય દેવા આવે તો કેવી મજા આવે નહીં? હરાડીને ચાય પીવી. આખો દી ચાય ચાય ને ચાય શું હોય? એ મુઈ કેવી અસલ હોય. આપણે તો અહીંયા મહેમાન આવે ને તો આપણે પૂછી ચાય કે કોફી. કીધીક ભગવાન આવે ને તો એને પૂછજો ચાય લેશો કે કોફી, ઈએ પીશે. પણ તમે કોઈ દી પૂછો તો પીએ ને બચારા. એલી આ રીલ્સ તો મેં જોઈતી ને તો બસ આ ઈ જ છે. કેવી મસ્ત હે નહીં?
હુએ મને એ બહુ ગમી હતી એલી મેં એમાં કમેન્ટ મૂકી હે. ભારતનું પ્રખ્યાત પીણું તો કે ચા. હે બાઈ આજ તો બધી સિરિયલ આલી ગઈ હશે. હે તો સિરિયલો જોવે હે તેરે સિરિયલ તો જોવી જ પડે ને કેવી મસ્ત આવે હે ખબર હે. એ મુઈ સિરિયલનો તો શેડો જ નહીં. તેરે લંબી ને લંબી લેતો જ જાય. તેરે આ ये रिश्ता ને જુઓ ને મુઈ 4 પેઢી વીતી ગઈ હજી હાલે હે રે. સિરિયલ વાળા આપણને ચૂનો લગાડે બીજું કઈ નહીં. તેરે મુઈ લંબી ને લંબી ઢેહડતો જાય હે રે. એ બાઈ હવે તો ગામડા વાળા અનુપમા કેવી જુએ ખબર હે ગામની ડોસીઓ શીખ જુએ. તેરે મુઈ ગામની ડોસીઓ તો અનુપમા એવી ગમે ને હો, જુવાય ન દે ટીવી. હુએ અનુપમાનું ટાણું થાય ને એટલે બોલ રિમોટ લઈ લે દ્યો અમારે જોવી હે. અને આખી દુનિયાનું જ્ઞાન છે અનુપમા પાસે. જે પ્રોબ્લેમ હોય ને તો કે અનુપમા, જે પ્રોબ્લેમનું સોલ્યુશન તો કે અનુપમા. પાછી તો બધે પોગી જાય. ત્યારે અનુપમામાં કેટલા પ્રોબ્લેમ હે ઈ સોલ્યુશન નહીં થતા અને બીજી સિરિયલમાં પોગી જાય. હવેથી છોકરીઓ તમારે કાંઈ પ્રોબ્લેમ હોય ને તો અનુપમાને ફોન કરજો. તેરે કોઈના પાસે હાલ હોય ન હોય અનુપમા પાસે હોય. એલી પણ અનુપમા બહુ મસ્ત આવે હો. અને અનુપમા હે ને હે હારી. એમ તો બધા હારા જ હોય કાંઈ કોઈ ખરાબ ન હોય. તેરે આપણે ખરાબ તો સામે વાળાએ ખરાબ. આપણે હારા તો ઈએ હારા. બાકી શિયાળામાં વાડીની નીરત નહીં. ત્યારે શિયાળામાં તો કોઈ કામ ન હોય. અને ઉનાળાથી ચાલુ થાય ને દિવાળી સુધી હરખું હાલે જ રહ્યું. કામ કામ ને કામ, બીજું કઈ કામ જ નહીં. હાલો હાલો છોકરીઓ હવે મોડું થઈ જાય હે ને સવારે વહેલું ઉઠવાનું છે. હાલો હાલો જઈએ હાલો, નકર આપણી વાતો તો ખૂટશે જ નહીં. ખાવ શું કર્યું ઊભી લ્યો. ના ના બેહો મુહૂર્ત કઢાવું. ભૂતળી તારું ઊભું નહીં થવાનું. તું મુહૂર્ત નહીં કઢાવતી રે. હમણાં તો કીધી હતી મેં કીધું લે મુહૂર્ત કઢાવે ને પછી ઊભી થાય. એ બાઈ છોકરીઓ કેવી ટાઢ પડે હે વરે કાલ આવશું હો તાપવા. હોય અને કોક નવી નવી વાતો લેતા આવજો એટલે વાતો ખૂટી ન જાય. વાતો ખૂટતી હશે. તેરે સેવટ કોઈ ન જડે તો આખા ગામની પંચાયત કરી આવે. જીભડો તો લાંબો જ જુએ ને. હાલો છોકરીઓ ભલે હો સીતારામ. એ હા ભલે હો સીતારામ વરે કાલ મળશું. એ સીતારામ હો.